મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં ખાવાની મજા પડે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી। આ ફ્રૂટ કસ્ટર્ડ ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રીમી લાગે છે અને બનાવવું પણ એકદમ સહેલું છે। તમારું ફ્રૂટ કસ્ટર્ડ વધારે પાતળું કે વધારે ઘાટું થતું હોય તો આ રેસીપીને તમે એન્ડ સુધી જોજો। તો ચાલો એકદમ ક્રીમી એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું શરૂ કરીએ। ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે। પેનની અંદર એડ કરીશું। થોડા કેસરના તાતણા એડ કરીશું। હવે દૂધને ઉકળવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે હલાવતા જઈશું। દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળિયે ન બેસે એ રીતે હલાવતા રહીશું। દૂધ ઘટ્ટ થઈ ગયું છે। હવે આની અંદર ખાંડ એડ કરીશું। તો મેં 120 ગ્રામ ખાંડ લીધી છે, એ એડ કરીશું। તમારે જે પ્રમાણે ગળ્યું કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો। હજી આપણે આની અંદર ફ્રૂટ એડ કરવાના છીએ એટલે એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરવાનો છે। ખાંડને મિક્સ કરી લઈશું। હવે 4 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈશું। હવે દૂધ એડ કરીશું। કસ્ટર્ડ પાવડર પીગળે એટલું દૂધ લેવાનું છે અને દૂધ આપણે અહીંયા ગરમ નથી લેવાનું, જે નોર્મલ દૂધ હોય છે એ જ લેવાનું છે। કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે આ રીતે મિક્સ કરી લઈશું। કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયો છે। હવે દૂધમાં એડ કરીશું। કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી 7-1 મિનિટ જેવું થઈ ગયું છે। દૂધ આ રીતનું ઘટ્ટ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને ઠરવા દઈશું। દૂધ ઠંડુ પડી ગયું છે। હવે આની અંદર ફ્રૂટ એડ કરીશું। ફ્રૂટમાં 1 સફરજનને આ રીતે ટુકડા કરી લીધા છે, 1 દાડમના દાણા કાઢી લીધા છે અને 2 કેળાના આ રીતે ટુકડા કરી લીધા છે। થોડી દ્રાક્ષ લીધી છે, લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ। તમારે જે પ્રમાણે ફ્રૂટ નાખવું હોય અને જે ફ્રૂટ નાખવું હોય એ તમે નાખી શકો। હવે આ બધા ફ્રૂટને દૂધની અંદર એડ કરીશું। ફ્રૂટને મિક્સ કરી લઈશું। તમારે વધારે કે ઓછા ફ્રૂટ નાખવા હોય તો તમે નાખી શકો। તો આપણું ફ્રૂટ કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયું છે। હવે એને ઠંડુ કરીને સર્વ કરી શકાય।